નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હોળી આમ તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે, પણ આ વખતે કેલેન્ડરમાં 2 પૂનમ એટલે કે તારીખ 24 અને 25 માર્ચ એમ 2 દિવસ છે, જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 24 માર્ચે બપોરે 1 કલાક ને 54 મિનિટે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે અને બીજા દિવસે તારીખ 25 માર્ચે બપોરે 12 કલાક ને 21 મિનિટે પૂનમ પૂર્ણ થશે અને હોળિકા દહન સંધ્યાકાળે કરવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે 24 માર્ચને સાંજના 7 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિરમાં સાંજે 6:30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે, જ્યારે અંબાજી મંદિર પૂનમની આરતી 25મી માર્ચે સવારે 6 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોના 2 પૂનમની આરતીનો લાભ મળશે અને વ્રતની પૂનમ 25મી માર્ચે ગણાશે. અંબાજીમાં હોળી વર્ષોથી ગુજરાતી પ્રાથમિક શાળાના મેદાનમાં પ્રગટાવવામાં આવે છે, પણ આ વખતે પણ હોલિકા દહન જ્યાં વર્ષોથી પ્રગટાવવામાં આવે છે ત્યાં જ પ્રગટાવવામાં આવશે, તેમ તન્મયભાઈ ઠાકોર ભટ્ટજી મહારાજ અંબાજી મંદિરે જણાવ્યું હતું.